આ વિચારને, આ કાર્યને, આ આચારને, આ વ્યવહારને કેન્દ્રમાં રાખીને આપણે રામકથાનો આરંભ કર્યો છે પૂજ્ય બાપાની ભૂમિમાં. અહીં માટે એમ કહેવાય છે કે બાપાના ઘરમાં જે પાણિયારું છે એમાં જે બે ગોળા છે એમાં શ્રદ્ધા જગત એવું કહે છે કે એક ગોળામાં ગંગા રહે છે અને એક ગોળામાં જમુના રહે. નીરની વાત તો છે જ, પણ હમણાં જ પૂજ્ય રઘુરામ બાપાએ પરિવારે જે ભજન ગાયું, બહુ પ્રચલિત ભજન, જેવા ગંગા જમુનાના નીર એવા છો તમે નર ને નારી. અને સમાજે એક સાધુ પાસે, એક ભગત શિરોમણી પાસે બીજું શું મંગાય? માંગવું હોય તો આટલું જ મંગાય કે તમે તમારી સુરતામાં અમારી સંભાળ લેજો, બીજું કાંઈક નહીં. અમને તમારી સુરતામાં રાખજો, તમારી સ્મૃતિમાં રાખજો. એવું એક સુંદર પ્રેરણાદાયી પદ ગવાયું. એની પ્રસન્નતા વ્યક્ત કરું. મેં જરાય ઉતાવળમાં નિવેદન નથી કર્યું કે આ મારી દૃષ્ટિએ તીર્થરાજ છે. એનું કારણ છે કે ગંગા એટલે ભજન અને જમુના એટલે ભજન પ્રમાણે કરેલી સેવા. ભજ ધાતુ સેવાયામ. અને પ્રયાગરાજમાં, તીર્થરાજમાં સરસ્વતી ગુપ્ત છે અને તેથી જરા પણ પ્રસિદ્ધ થયા વગર ચૂપચાપ ભજન કરવું અને સમાજની સેવા કરવી, એમાં મૌન સરસ્વતી જે છે. એટલા માટે આ ખોરડાને હું તીર્થરાજ કહું છું, આ ગામને, આ ભૂમિને. અને તેથી ખોરડાથી લઈને ખલક બધાની જવાબદારી પણ વધી જાય છે, કારણ કે હું તીર્થરાજ કહું છું. આ એક સાધુના બોલ છે અને એ પળાઈ રહ્યો છે. રઘુરામ બાપા મને બરાબર સ્મરણ છે. ત્યારે બટુક બાપા હાજર હતા અને હું જ્યારે અહીંયા આપણા ઘરે આવતો ત્યારે બટુક બાપાના નિવાસમાં, એ રૂમમાં હું રહેતો. અને 2-3 દિવસ પછી જ્યારે મારે જવાનું હોય ત્યારે મેં એક પત્ર લખીને આપ્યો હતો. મેં કહ્યું હતું કે બાપાનું ઘર એક બાવાનો પત્ર સાચવે, એવું એક મેં પત્ર. અને એ પત્રને હું આમ મોટે ભાગે ચરિતાર્થ થતો જોઉં છું આજના અતિ આધુનિક સમયમાં પણ. ત્યારે તલગાજરડાને બહુ હરખ થાય છે. આવું મેં એક પત્ર આપ્યો, લખીને બટુક બાપાને આપેલો, બાપુએ બાપાને આપ્યો. અને પત્ર, અને હું શું કામ કહું છું કે આ મૌન સરસ્વતી ગિરધરામ બાપાનો આદેશ થયો હોય કે ત્યાર પછી જય સુખરામ બાપાનો આદેશ થયો હોય, એમની પ્રેરણા અને પ્રેમાળ સંદેશ જાય. એટલે બટુક બાપા જે સેવા કાર્યમાં કેમ્પ કરીને બેઠ, એનો હું સાક્ષી છું. કોઈ પ્રસિદ્ધ નહીં, પ્રસિદ્ધ કોઈ અખબારોમાં, અને કેટલા મોટા સેવા પ્રકલ્પો જે હું એનો સાક્ષી છું. 1 દિવસ 2 દિવસ જ્યારે દેશ માટે કોઈ કપરો કાળ આવ્યો હોય, સૌરાષ્ટ્ર માટે કોઈ વિપત્તિ આવી હોય, અથવા તો જે તે દેશકાળ પ્રમાણે કરવા જેવું સેવા કાર્ય હોય, એ બધું જ હું એક બહુ જ આમ ત્રાજવું લઈને બોલી રહ્યો છું. અને ત્રાજવું બકાલીનું ત્રાજવું નહીં, સોનીનું ત્રાજવું લઈ નહીં, પણ છેલ્લામાં છેલ્લી કિંમતીમાં કિંમતી, અને કિંમતીમાં કિંમતી ચીજ જગતમાં પ્રેમ છે. એ પ્રેમનું તાજવું લઈને બોલું છું. આનો હું સાક્ષી છું. એટલે અહીંયા સરસ્વતી ચૂપ છે, મુખર નથી.
આ તો ભરતભાઈ ઓલી કાલે બોલ્યો આટલું હિંમત કરી, મિત્ર આમાં કોણ બોલે? કોઈ બોલતું જ નથી. બાપાએ વળી સારું થયું કે આ પરંપરા પાછી પકડી લીધી કે ભાઈ અહીંયા ભજન ગવાતા હતા. રામાયણની ગંગા તો અહીંયા છે જ. માનસ સુંદરકાંડનો પાઠ થતો જ રહેતો આ ઘરમાં. માનસ પ્રત્યે અતિ અનુરાગ, અને એમાં પૂર આવ્યું સદગુરુ ભગવાન રણછોડદાસજી બાપુ દ્વારા. એમણે એમાં ખૂબ એ પ્રવાહને વેગવંતો કર્યો. મને મારા સ્મરણો બધા યાદ આવે, અને એમાં બાપાની સાથેના તો બહુ સ્મરણો. જય સુખરામ બાપાની સાથે એનો વિવેક, ઓહો, વારી જાઉં એ વિવેક. તો બાપ, ત્યારે હું જે વાડીમાં રહું છું ત્યાં હું આમ એકલો મૌન પણ રહેલો છું ઉપરના ઓરડામાં. ગિરધરામ બાપા આવે ત્યારે, બાપા આવે ત્યારે 5 મિનિટ નીચે મળતો હતો, બાકી હું એકલો બેસી રહેતો હતો. આમાં આવી એક ભજન ભૂમિ છે, ભોજન ભૂમિ છે, અને મને ને તમને પાત્ર કેમ થવાય એવી એક ભાજન ભૂમિ પણ આ છે. અને તેથી માનસ સદાવ્રત નામે આ કથા ગવાઈ રહી છે. ઇતિહાસ અને તવારીખમાં ઘણા સદાવ્રતો કદાચ આના કરતાં પણ વધારે વર્ષોથી રહ્યા, પણ મારા શબ્દો યાદ રાખજો. વ્યક્તિ ભેદે, પરિસ્થિતિ ભેદે, અથવા તો વિચાર ભેદે વચ્ચે બંધ થઈ ગયા. વળી પાછા ક્યાંક ચૂલો પ્રગટ્યો. વળી વ્યક્તિ ભેદે, કાં તો વિચાર ભેદે, કાં તો દેશકાળની પરિસ્થિતિ ભેદે, પણ અખંડ જ્યોત 200 વર્ષ સુધી ચાલતી હોય તો આ સદાવ્રત છે. એક ધારું આમ નમ ચાલ્યું આવે. અને આમ જય સુખરામ બાપા, હું એકલો બેઠો હોઉં ત્યારે કહેતો તો મને એમ કે બાપુ આવી વાત તમારે ન કહેવી, બહુ વિનયથી, આવું ન કહેવું. પણ આ ભૂમિ પર, આ અન્ન ક્ષેત્રમાં બાપા હું ભણતો ત્યારે એ જે પંગત છે એમાં બેહીને હું રોટલો ખાઈ ગયો છું. જ્યાં બધા બેસે ત્યાં અહીં પ્રવાસમાં, અથવા તો જ્યારે 2-3 વખત આવો, જ્યાં બાપાની પંગત, જ્યાં હરિહરનો સાદ પડે, ત્યાં એ છાલવાળા બટેટાનું શાક. આ છાલ કાઢી નાખી છે ને એમાં બહુ ગોટાળા થયા. કાં તો કોકે આપણી કાઢી નાખી છે ને કાં તો આપણે જાતે કાઢી નાખી, કારણ કે બધા નરાળા થવા ઉતાવળા થયા છે. એ બુંદી, એ ગાંઠિયા મેં આ પંગતમાં ખાધેલા છે, કોઈને ખબર નથી. અને પછી આ સાહિત્યકાર ધૂમકેતુનું ગામ છે. આટલી મોટી કલમ પણ અહીંયા જન્મી છે, એનું ગામ. અને આ વાત મેં ઘણી વખત કહ્યું. અમે શાહપુર ભણતા હતા, અને અહીંયા પિતાંબર પટેલ, સ્વર્ગીય પિતાંબર પટેલ આપણા પંચાયત મંત્રી હતા એ વખતે. ચીફ મિનિસ્ટર કોણ હતા મને બધું બહુ યાદ નથી, પણ એ પંચાયત મંત્રી હતા. અને એમણે અહીંયા વ્યાખ્યાનકારોનું વીરપુરમાં 3 દિવસનું એક સંમેલન યોજેલું. એમાં અમરદાસ બાપુ, અહીંયા આપણે આ ગામ છે પરબની બાજુમાં ભેસાણ, એના એક બાપા હતા બ્રાહ્મણ દેવતા, બહુ જૂના કથાકારો, વ્યાખ્યાનકારો, એ બધાનું એક સંમેલન હતું. અહીંયા બધા પ્રસાદ બાપાને ત્યાં લેતા, અથવા તો બાપાએ વ્યવસ્થા કથા તરીકે પણ મેં હાજરી આપેલી છે આ વીરપુરમાં. તો આ ભૂમિની સાથે, આ ભૂમિની પાત્રતા સાથે થોડોક આમ આત્મીય સંબંધ રહ્યો. એટલે થયું કે જ્યાં સદા વ્રત ચાલુ રહ્યું છે, અખંડ, જે રીતે જ્યોત પ્રગટાવી જલારામ બાપાએ વીરબાઈ માએ, એવી જેમ નમ એમ નમ તૈલ ધારાવત. એટલા માટે થોડા દિવસ પહેલા નક્કી કરેલું કે સદાવ્રત આ નામ ઉપર
મારી પાસે થોડાક પ્રશ્નો પણ છે કે ફાડી નાખ્યા તે ફાડી નાખ્યા બીજા કાગળ હતા કાંઈ નહીં, જાઓ તો જાઓ, મને યાદ છે, જવા દે. એક પ્રશ્ન એ હતો કે જલારામ બાપાએ વીરબાઈ માને આપી દીધા, એ કૃત્યને તમે કઈ રીતે મૂલવો? પ્રશ્ન વિચારવા જેવો તો છે જ. જલારામ બાપા એ ભગવાન છે, પરમાત્મા હતા, બ્રહ્મ હતા, ઓળખી ગયા હતા એટલે આપ્યા કે ઓળખાણ વગર આપી દીધું? પ્રભાવમાં આપીને ચીજ વસ્તુ આપવી સહેલી છે, પણ ઘરડાની નાર આપી દેવી એ ક્યાં? માનું દાન તો કર્યું જ. મારી દૃષ્ટિએ બાપા, આખો પરિવાર, હું આપને સંબોધીને કહું, મારી દૃષ્ટિએ જલારામ બાપા વિવેક છે અને વીરબાઈમાં વાણી છે. હું આ વંદે વાણી વિનાયકો, એ વાણી હતી. વાણી રૂપી વચન તો બાવાજીને આપ્યું, અને વાણી એ સ્ત્રીનું રૂપ છે. જલારામ બાપાએ એક મનુષ્ય આકૃતિમાં રહેલી આપણી માં અન્નપૂર્ણા જેવી માં, વીરબાઈ માં, એને આપીને ભગવદ્ ગીતામાં સ્ત્રીની 7 વિભૂતિ છે એવું કૃષ્ણએ બોલ્યું છે. એક એક વાક્ય તમે ચરિતાર્થ થતું જુઓ. કૃષ્ણએ કહ્યું કે પ્રત્યેક વ્યક્તિમાં એક એક વિભૂતિ મારી છે, પણ નારીની અંદર મારી 7 વિભૂતિઓ નિવાસ કરે. આ ગીતા વચન. કીર્તિ, શ્રી, વાક ચ નારીણામ, સ્મૃતિ, મેધા, ધૃતિ, ક્ષમા. આપને એમ નથી લાગતું? બહુ જ આમ મેં કહ્યું કે પ્રેમનું તરાજવું લઈને કહું. આ પરિવાર માટે હું કંઈ બોલું તો આ પરિવારને ગમે પણ નહીં, ને હું કંઈ ગમાડવા માટે બોલું પણ નહીં, કારણ કે એવું કંઈ ડિસ્ટન્સ જ નથી કે કંઈ કહેવાનું જરૂર પડે. પણ પ્રેમનું તરાજવું લઈને કહું તો વીરબાઈ માનું દાન કરીને જલારામ બાપાએ 7 વસ્તુ આપી દીધી. જે 7 વસ્તુ એને મળી ચૂકી હતી એ આપી દીધી. બાવાજી લઈ જાઓ. અને હું તો એમ કહું કે બ્રહ્મને ઓળખીને આપી હોય ને તો એ દાનનું બહુ મહત્વ નથી, ઓળખ્યા વગર આપી દીધું એનું મહત્વ. મોરારી બાપુ ખેર માંગવા આવ્યા ને કોઈ માણું બાજરો આપી દે એ કાંઈ બહુ મોટી વાત નથી, કારણ કે મોરારી બાપુને અત્યારે બધા ઓળખે છે મોટે ભાગે, પણ ઓળખ્યા વગર કોઈ અતીત આવ્યો હોય. અને આ સૌરાષ્ટ્રની પુણ્ય તો જુઓ, એક આ વીરપુર અને બીજું બિલખા, જ્યાં સ્વયં હરિ આવ્યો, પરમાત્મા આવ્યો, અને બીજા અનેક રૂપે તો બધા સ્થાનોમાં. અને આવ્યો એમ કહેવું બરાબર નથી, ગયો છે જ ક્યાં? એ ગયો હોય તો આવે, નહીં ગયો છે ક્યાં? એ તો ઘટઘટમાં નિવાસી જ છે. હરિ વ્યાપક સર્વત્ર. જે વ્યાપક હોય ને એ ક્યાંય જઈ શકે જ નહીં, એની મોટામાં મોટી મજબૂરી છે કે અહીંથી અહીં જઈ. એક તસુ પણ એના વગરની નથી, તો જાય બી. એ મોટામાં મોટી ભગવત તત્વની મોટામાં મોટી કરુણા હોય તો આ છે, એ અહીંથી અહીં જઈ જ ન શકે, કારણ કે વ્યાપક છે, અને પાછો સમાન રૂપે વ્યાપક છે. ભગવાન આવ્યા અને એમણે માંગણી કરી અને વીરબાઈ માને એમણે આપી દીધા. એટલે પહેલા તો જલારામ બાપાએ પોતાની કીર્તિ આપી દીધી. 200 વર્ષ પછી ગુણગાન ગવાય છે. તે દિવસે તો માનું દાન કર્યું છે ને ત્યારે ઊંધા બોલા ઘણું બોલ્યા છે. આ સમાજ છે સાહેબ. સમયે બધા જ પતંગિયાઓ દીવાને પ્રેમ નથી કરતા. આપણને એમ લાગે કે દીવા ઉપર પતંગિયું પડ્યું ને બળી ગયું, એનો કેટલો પ્રેમ. નહીં, દીવાને ઓલવવા માટે પણ પતંગિયા ઉડતા હોય છે કે મરી જઈએ પણ દીવો ઓલવી નાખ્યા. આવા પતંગિયાઓ કળિયુગમાં બહુ ઉડે છે.
અને 200 વર્ષ પહેલા પણ કળિયુગ જ હતો ને. લોકોએ શું શું કીધું હશે, અથવા તો આટલી મોટી કીર્તિ, એ ભગત શિરોમણી કહેવાય જેને પોતાની કીર્તિનું દાન કરી દીધું. મારે કોઈ પ્રતિષ્ઠા નથી, મારે કોઈ કીર્તિ નથી. આ કીર્તિનું દાન હતું. માનું દાન જ છે, પણ મામાં રહેલી કોઈ પણ સ્ત્રીમાં જો 7 વસ્તુ કૃષ્ણ એમ કહેતા હોય કે રહે છે, તો વીરબાઈ મામા તો સવાલ જ નથી, પ્રશ્ન. મારી તો તલગાજરડાની તો ભગતની વ્યાખ્યા જ આજે, ભગત શિરોમણી તો બહુ દૂરની વાત છે, પણ ભગતની આપણી વ્યાખ્યા એ છે કે ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, કાના માતર વગરના 3 અક્ષરો, અને તને કાંઈ નહીં ત. જેને આગળ પાછળ કાંઈ ન પડી હોય એનું નામ ભગત. આ પગલું ભરવું તો શું થશે, લોકો શું કહેશે, કેમ થશે, કેમ થશે, આ પાર કે ઓ પાર. હવે કંઈક નિર્ણય કરી લો, મારો ક્યાં થશે ઉદ્ધાર. હવે કંઈક નીતિન વડગામાં આવું કંઈક લખ્યું છે. ભને કાંઈ નહીં. ભ છે ને ઐશ્વર્યવાચક શબ્દ છે, જેના ઉપરથી ભગ શબ્દ બન્યો. ભગ ઉપરથી ભગવાન શબ્દ આવ્યો. 6 પ્રકારના ઐશ્વર્ય જેની પાસે હોય એ ભ ઐશ્વર્યવાચક શબ્દ છે. 6 પ્રકારના ભગ જેની પાસે હોય, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, યશ, આવા 6 છે શાસ્ત્રો. ભગત એને કહેવાય સાહેબ જેણે પોતાના તમામ ઐશ્વર્યો, ભૌતિક ઐશ્વર્યોનો ત્યાગ કર્યો. અને આ ફોટો બાપાનો કેટલા વર્ષ પહેલા કયા પેન્ટરે ચિતર્યો કે પાડ્યો ફોટોગ્રાફરે ખબર નથી, પણ આ ફોટો હજી એને બદલ્યો નથી. આમ નહીંતર અત્યારના એડવાન્સ સાયન્સના કાળમાં કેવું કેવું થઈ શકે. તો આ ફોટો એમ નમ ચાલ્યો. જેણે બધા જ ભૌતિક ઐશ્વર્યનો કાંઈ ન જોઈએ, ભને કાંઈ નહીં. કોઈ જ્ઞાની ન કહે ચિંતા નહીં, કોઈ વૈરાગી ન કહે ચિંતા નહીં, કોઈ યશસ્વી ન કહે ચિંતા નહીં, કોઈ કીર્તિવાળા કહે ચિંતા નહીં, કોઈ ધાર્મિક કહે ન કહે ચિંતા નહીં. ભને કાંઈ નહીં એનો અર્થ તલગાજરડું એવું કહે જેને તમામ ઐશ્વર્યની સાથે કંઈ લેવા દેવા. અમારા સ્વામી શરણાનંદજી હતા પ્રજ્ઞાચક્ષુ, એ એમ કહેતા કે જે એમ માને છે કે મારે કંઈ જો, બહુ ટૂંકા વાક્યો છે સાહેબ, પણ મારી નાખે એવા વાક્ય, મારીને જીવતા રાખે એવા વાક્ય. જેને કાંઈ નથી જોઈતું અને જે એમ માને છે કે મારું અહીંયા કંઈ જ નથી, એને કશુંય કરવાની જરૂર નથી, એનો બેડો પાર છે. મારું કશુંય નથી અને મારે કાંઈ. આ જલારામ બાપા એ શ્રેણીમાં મારી દ્રષ્ટિ આવે જેણે એમ માન્યું કે મારું કશુંય નથી. મા વીરબાઈને પણ સોંપી દીધા, મારું કશુંય નથી અને મારે કોઈની પાસેથી કંઈ જોઈતું નથી. તો તમામ ઐશ્વર્યો જેને કોઈ જરૂર નથી એની 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 પહેલી નથી. સોક્રેટિસ માટે એમ કહેવાય છે કે બજારમાં નીકળેલા સુકરાત, મેં સાંભળ્યું છે, વાંચ્યું નથી પણ સાંભળ્યું છે, અને જવાબદાર વ્યક્તિ પાસેથી સાંભળ્યું. એ નીકળ્યા અને આ બજારથી આ બજાર સુધી આમને જોતા 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 નીકળ્યા અને પાછા ફર્યા ત્યારે એટલા બધા પ્રસન્ન છે. તેના શિષ્યોએ, એના છાત્રોએ, એના વિદ્યાર્થીઓએ પૂછ્યું કે આપ આટલા બધા પ્રસન્ન કેમ છો? કે આ ભર બજારમાંથી હું નીકળ્યો ત્યારે મને આનંદ એ થાય છે કે આમાં એટલી બધી વસ્તુ છે પણ મને આમાંથી એકેયની જરૂર નથી, છતાં હું પ્રસન્ન છું. બાજાર સે ગુજરા હું, ખરીદાર નહીં. કેટલી બધી અહીંયા મોલ છે, અહીંયા ફલાણું, મને આમાંથી કાંઈ, આ બધા વગર હું પ્રસન્ન છું.
પોતાના વિદ્યાર્થીને સુકરાત એમ કહેતા, કહી યતાત સોઈ પરમ વિરાગી, તૃણ સમ સિદ્ધિ તિની ગુણ ત્યાગી. આ બાપાના ગુણગાન નથી, બાપામાં જે દેખાયું તે આપણે થોડુંક જાણી લઈએ, સમજી લઈએ તો આપણું જીવન પણ એવું થઈ શકે, એવી મસ્તી આપણામાં આવી શકે. એટલે બને કાંઈ નહીં ભગ, એને ભૌતિક ઐશ્વર્ય કાંઈ લેવા દેવા નથી. પછી ગને કાંઈ નહીં ગ, જેણે ભજન કર્યું હોય, કરવું હોય, અને જેણે સેવાના કામ કરવા હોય એને ગણતરી રાખવી નહીં. ગ એટલે ગણતરી, નેટવર્ક કરીને ગોઠવણ કરે એનું આ કામ નથી. આપણે તો બધા કાર્યો ગણતરી કરી, મોટા મોટા ફંક્શનો આ દેશમાં થાય છે, ધાર્મિક લેબલ સાથે થાય છે, ઇવન આધ્યાત્મિક લેબલ સાથે થાય, તો બધાની ગણતરી હોય છે કે આ પૂરું થાય ત્યારે આપણે ભાગે કેટલું રહે. એ બધા પ્રદર્શનો કહેવાય, એ દર્શનો ન કહેવાય, ગણતરી જ નહીં. આ જલારામ બાપાએ ગણતરી કરી છે. આપણા મગજમાં આવું હોણું ન આવે, એવો વહેમ પણ ન આવે કે ગણતરી થઈ હોય. અને આજ સુધી કેટલા આવે એની કાંઈ ગણતરી થાય, કેટલા જમવા આવે, કેટલા ગયા, કોણ આવ્યું. અને મોટામાં મોટી વસ્તુ તો એ છે કે કોઈ નાત જાત વર્ણ કાંઈ નહીં. મારે આપને યુવાન ભાઈ બહેનો માંગ્યા વગરની એક સલાહ આપવી છે કે જ્યાં વ્યક્તિવાદ ન હોય, જ્યાં સંપ્રદાયવાદ ન હોય, જ્યાં વાડાવાદ ન હોય, જ્યાં ઘેટાવાદ ન હોય, જ્યાં કેવલ પરમ સત્ય, પરમ પ્રેમ અને પરમ કરુણા હોય એવાનો સંગ કરજો. જો સુખી થવું હોય તો, આ જન્મમાં ઓડકાર લેવો હોય તો, પછી જન્મ ફલ મળે એવી બહુ મુદ્દતો ન નાખવી. જ્યાં કોઈ વ્યક્તિવાદ નથી એવા મંચ શેર કરવા. અમે શું કામ બામણામાં કહ્યું ભાઈ હવે હું કોઈ સમારંભમાં જવાનું મને મન નથી થવાનું, ઈચ્છા થાય તો જાઉં. બહુ અનુભવ કરી લીધા. કાં તો વ્યક્તિવાદ, કાં તો વાડાવાદ, કાં તો ધર્મની સંકીર્ણતા, કાં તો ઘેટાવાદ, કાં તો ફલાણા. આમાં ક્યાં સુધી આપણે શરીક થવાનું? પણ એવા મંચમાં બોલાવે નહીં જ્યાં પરમ સત્ય હોય, જ્યાં પરમ પ્રેમ હોય, જ્યાં પરમ કરુણા હોય. તે તો હાજરી ન હોય તો એ હાજરી હોય. કઈ હાજરીની જરૂર નથી સાહેબ. હાજરી બહુ મહત્વનું નથી, હોજરીનો આશીર્વાદ મહત્વનો. હોજરી કેવી છે એનું મહત્વ છે. હા, બદરાઈભાઈ શબ્દ વાપર્યો ને, કોઠીમાં દાણા હોય. પણ એ શબ્દનો આશ્રય લઈને કહું કે કોઠારમાં ગમે એટલા દાણા હોય પણ કોઈના કોઠામાં એકેય દાણો ન ગયો હોય તો એ કોઠારના દાણાનું કરવું શું? હળગાવવા? કોઠારમાં મબલક ભર્યા હોય પણ કોઈના કોઠામાં એક રોટલો ગયો? કરવા પહેરે કડા પણ કર પર કર કીધો નહીં, ઈ માણસ નહીં પણ મડા, હાચું હોરઠીઓ ભણે. ગણતરી ભક્તો ન કરે, સાધુડા ગણતરી ન કરે. એને ગણિત આવડે જ નહીં બાપુ. અને સાહેબ ગણતરી કર્યા વગર જે પરમ ભરોસાથી પોતાના અનારંભ ભાવથી આરંભ કરે, મારો એકે અનુભવ એવો નથી કે એના કાર્યો અધૂરા રહ્યા હોય સાહેબ. સવાલ કેવલ ભરોસા. તમે જુઓ આ વેપારીઓને, ઉદ્યોગપતિને આખા દેશમાં અત્યારે મંદી, બધા મંદી કરે છે અને કહે છે કે આખા વિશ્વમાં મંદી ચાલે છે. પણ એ ગણતરી વાળા નડે. મારે હું મંદી નડે? તમે કહો. મોરારી બાપુને એની મંદી નડે, આ જયંતિભાઈ નડે, રમેશભાઈ નડે, અથવા તો જે સ્વાભાવિક છે. આ દુનિયા એમ કહે છે કે ભાઈ અત્યારે આવું બધું કહે છે બધા કે ભાઈ આટલું બધું આમ થાય છે ને આટલું બધું આમ થાય.
બાવાઓને શું મંદી? જે બાવાને મંદી આવે ને સમજવાનું કે બાવો હતો જ નહીં. એ બાવો થવા માટે નીકળ્યો જ નથી, કંઈક ફાવવા માટે નીકળ્યો હતો. સંસારી રહેવું કે સંન્યાસી થવું નક્કી કરી લ્યો. નીતિનભાઈ કહે છે બેમાંથી શું થવું એ નક્કી કરી લ્યો. ગણતરી નહીં. આ બધું તમે ચિત્રો ગમે તેટલી ગણતરી કરીને ચિત્રો, વ્યવહારમાં બધું કરવું જોઈએ કે આટલો મંડપ નાખો, નામ કરવું, આટલું રસોડું થઈ, પણ અંતે તમે જુઓ ને તો આમાં એકેય ગણતરી કામ ન આવી હોય એવું જ થઈને ઊભું રહે. કવિ કાગનું 2-3 પંક્તિ છે. ગુણતાને ભાંગતા સરવાળો મેલતા, ગુણતાને ભાંગતા સરવાળો મેલતા, આખો ભવ અમે ગાયો પણ છેવટે શૂન્ય તણો સરવાળો, પણ છેવટે શૂન્ય તણો સરવાળો. જે બાપાના સ્થાનમાં વિનયપૂર્વક લખ્યું, કાલે ભદ્રાયુભાઈએ પણ ઉલ્લેખ કર્યો ને, આપણે રૂપાલા સાહેબે પણ ઉલ્લેખ કર્યો કે ભાઈ અહીંયા કોઈએ હવે કાંઈ ધરવું નહીં. આ પ્રક્રિયા 20 વર્ષ તો નિર્ણય, પણ પ્રક્રિયા એના પહેલાંય ઘણા વખતથી ચાલતી હતી, એનો હું સાક્ષી છું. સુખરામ બાપા મને કહે, હવે એ જો ગણતરી કરી હોત કે ભાઈ પછી તો મોંઘવારી વધતી જશે, બેંકના વ્યાજ બધા ઓછા થશે, આવું થશે ને બધું થશે, આવી ગણતરી કરી હોય તો આવો શિવ સંકલ્પ લેવાય ને. ગણતરી તો ગણતરી વગરનું કામ કેમ થાય છે? આ બધું આટલી કથાઓ કરી મને કાંઈ હજી હુંચકો જ પડતો નથી કે આ બધું કેમ થાય. એટલે જ મેં બહુ જ હૃદયનો જવાબ આપ્યો છે બામણામાં. બધા કંઈક બાપુ તમે નિવૃત્તિ ક્યારે લેશો? પણ મેં કહ્યું કે હું પ્રવૃત્તિ કરું તો નિવૃત્તિ લઉં ને. મેં કોઈ પ્રવૃત્તિ જ કરી નથી. નિવૃત્તિ તો ત્યારે આવે કે પ્રવૃત્તિ કરી હોય. જલારામ બાપુએ શું પ્રવૃત્તિ કરી? મજૂરી કરી, ક્યારેક ન હોય તો ઉધાર લઈ આવ્યા, ઘંટીમાં બાજરો નાખીને 2 જણાએ આટા કર્યો અને રોટલા કરી, અને પછી આમ તો સાબડી ભરીને પાણી રાખો ને એટલે ચકલા આવી જ જાય, પછી કઈ ગણતરીઓ કરાય નહીં, તો ચકલા આવીને જ ઉભા રહે. એટલે ગણતરી વગરનું જે કામ કરે એનું નામ ગને કાંઈ નહીં ગ. આપણા બધાના ગણતરી પ્રમાણે જ કાર્ય હોય, અને હોવાય જોઈએ. આપણે સંસારી માણસો છીએ એટલે હોય. આ તો હું એ ભગતની વાત કરું છું, ભગત કક્ષા. અને તને કાંઈ નહીં ત એ ભગતનો 3જો અક્ષર. જે તક આપે પણ તકલીફ ન આપે એ તને કાંઈ નહીં ત. અથવા તો ભદ્રાયુભાઈ તક આપે પણ કોઈની સાથે તકરાર ને રાર ન કરે. તક આપે, રાર નહીં. ભગત હોય કોઈની સાથે તકરાર ન કરે. એની પાસે એટલો સમય જ ન હોય તકરાર કરવાનો. તને કાંઈ નહીં તો. તુલસીદાસજીએ રામચરિત માનસમાં ભગત શબ્દ, ભક્ત શબ્દ નથી વાપર્યો. જ્યાં થોડુંક શિષ્ટતા, જ્યાં સંસ્કૃતનો પેલું આવ્યું એ વાત જુદી, બાકી હંમેશા એ ભગત જ. ભગત શિરોમણી ભરત તે જની ડર પાઉં સુરપાલ. ભગત શિરોમણી ભય પ્રહલાદુ, જ્ઞાની ભગત શિરોમણી ત્રિભુવન પતિ કર જાન. ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત. આ ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત, એને કાંઈ નહીં એટલી વ્યાખ્યા રામ ભગતની છે. બાકીનું જે હું બોલ્યો છું એ તલગા જરડાનું છે. મારે કહી દેવું છે, રામ ભગત હાજર નથી, મને કોઈ પડકારે એમ નથી, પણ પુનિત મહારાજની પરંપરામાં બધા ભગત કેવડાવતા.
રામ ભગત ને શ્યામ ભગત ને જીતુ ભગત ને મને નામ બધાના યાદ ભગત તે રામ ભગત બહુ જ વિનોદી મહાપુરુષ એ ભગતનો બને કાંઈ નહીં ભાઈ મેં એનું વ્યાખ્યાન સાંભળેલું ત્યારે પણ એના ઉપર આમ અનુભવમાં આવતું જાય ત્યારે મને આવું બધું લાગે કે તકરાર નહીં, બીજાની સાથે તકરાર ન કરે પણ પોતાના નસીબ સાથે તકરાર ન કરે. નહીતર ઘણી વખત બધાની સાથે તકરાર કરે પણ પછી એને એમ થાય કે આમાં કોઈની હારે આપણે ફાવી એમ નથી, પછી નસીબ સાથે જાને જા તકદીર સે તકરાર ન કર એવું ફિલ્મની એક પંક્તિ છે. મેં તો એક ખ્વાબ હાલો શરૂ કરી દઈ.